8 પ્રકારના લગ્ન થાય. આપણે ત્યાં ફેરા ફરીએ ને એ દેવ લગ્ન કહેવાય. हम जो शादी कर रहे हैं ना उसे देव लग्न कहवाय. आना प्रकारना 8 प्रकारना लग्न आ कोर्ट मैरेज करे ने ये लग्न छे एने गांधर्व लग्न कहवाय. आ કેટલા પ્રકારના લગ્ન છે એમાં ભગવાને 8 પ્રકારના લગ્ન કર્યા છે અને ભગવાનના અષ્ટપટરાણી એમની કથા બતાવી છે. આગળ રુક્ષ્મણીજીનો એ પ્રથમ સંતાન પુત્ર કૃષ્ણનો એ પ્રદ્યુમન છે. એને સમરાસુરનો વધ કર્યો એમની કથા બતાવી. ભગવાનના અનેક 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 લગ્ન થયા એમની કથા બતાવી છે. ભગવાનના સૌથી પહેલા મુખ્ય 8 પટરાણી છે એમની સાથે ભગવાનના લગ્ન થયા. એમાં જાંબુવંતી, સત્યભામા, કાલિંદ્રી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા ઇત્યાદિ વિવાહની. ભૌમાસુરે પોતાના કેદખાનામાં 16,100 કન્યાને કેદખાનામાં મૂકી હતી. ભૌમાસુરની એવી ઈચ્છા હતી કે મારા જેટલા લગ્ન કોઈ નો કરી હગવા જોઈએ, એટલે દરેકને કેદખાના મુક્તો આવે, દરેકને કેદખાના મુક્તો આવે. અને ભગવાને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો અને ઓલી સ્ત્રીઓને ભગવાને સ્વીકાર કર્યો. अब दो बात है. घना एम के भगवान 16,108 पर ये भी सुने कि क्या बात है. जो भगवान છે હૃદય, ભગવાન છે હૃદય અને આપણી જે નાડી છે ને નાડી એની સંખ્યા 16,000 છે. 16,100 સંખ્યા આ બધી નાડીઓ છે એને કેન્દ્રમાં રાખીને ભગવાન એનું સંચાલન કરે. આ વિવાહ સંસ્કાર છે. આવી રીતે 16,000 કન્યાઓ ભગવાન. અને દૂસરી બાર વ્યવહારિક મેં પણ જોઈ આપણે વ્યવહારમાં તો 16,000 કન્યા, 16,100 કન્યા જેને ભૌમાસુર જેવા રાક્ષસ લઈ ગયો હોય. હવે કદાચ એને સમાજમાં મૂકે તો એમાંથી સમાજ સ્વીકાર કેટલા નો કરે. એટલે પણ ભગવાને બધીની ઈચ્છા હતી કે તમે મારા નાથ બનો. એવી રીતે ભગવાન બધાનો મનોરથ પૂર્ણ કર્યો છે. 16,100 સાથે એક જ માંડવામાં એક જ કૃષ્ણ બધાયના અલગ અલગ રૂપ લઈ અને ભગવાનના સુંદર મજાના લગ્નની કથા બતાવી. બાણાસુરની પુત્રી ઉષાના વિવાહ થયા છે અનિરુદ્ધ સાથે, જેને આપણે ઓખારણની આપણે કથા કહીએ. એની પણ સરસ મજાની સુંદર કથા છે. બાણાસુર એ શિવ ભક્ત હતો. ભગવાન શંકર ભગવાન એની નગરીનું ધ્યાન રાખતા હતા. આ બાજુ અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણ ભગવાન આવ્યા. આમ બંને અરસપરસ દેવો છે પણ માયા વડે ભગવાન યુદ્ધની ઈચ્છા થઈ શંકર ભગવાનની કાનુડા સાથે. આ બેયનું યુદ્ધ થયું છે. જીતે કોણ? કોઈ નો જીતે. બે એકબીજાના સ્વામી છે, કોણ જીતે? પછી ભોળાનાથ હારે નહીં, આ બાજુ કૃષ્ણ હારે નહીં. ભગવાનને એમ થયું મોડું થાય છે, અનિરુદ્ધને લઈ જવાનું ઘરે. પછી કૃષ્ણ ભગવાને બગાહા આવે ને એવા અસ્ત્ર, જેને નિંદર આવે એવા અસ્ત્ર છોડ્યા. અને એવો અસ્ત્ર છોડ્યો ને ભોળાનાથને આવી નિંદર. કૃષ્ણ ભગવાન પોતાનું કામ કરીને જતા રહ્યા. ઉઠ્યા ત્યાં તો ભગવાન જતા રહ્યા. એવી સરસ મજાની કથા છે બાણાસુરની. એની કથા નૃગરાજાની કથા બતાવી છે. બલરામજીની વ્રજ યાત્રા છે એમની કથા બતાવી છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો છે એમની કથા બતાવી છે. ભગવાનની અગ્ર પૂજા થઈ અને ત્યાં વિરોધ કર્યો છે શિશુપાલ ભગવાનને 100 ગાળો આપી. ભગવાનને 97 અપશબ્દ થયા. ત્યારે ભગવાને કીધું કે બસ હવે મેં મારા બુવાને મને કીધું તું કે હવે આને 100 અપરાધ માફ કરીશ. પછી નહીં, હવે હજી 3 બાકી છે. તો 3 શું બાકી? આમ નામ 3 લાઈનમાં ભગવાને સુદર્શન લઈ અને મસ્તક છેદન કરી નાખ્યું. શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ये शिशुपाल कौन है कि भगवान उद्धार करो? भगवानना पार्षद છે જય વિજય. ભગવાનના પાર્ષદ, ભગવાન સ્વર્ગમાં બેઠા હતા ને ત્યારે જય વિજય હતા. અને ભગવાને કીધું કે હવે હું થોડીક વિશ્રામ માટે જાઉં છું, કોઈને આવવા ન દેતા. वो पार्षद तो જે દ્વારપાળ છે એ તેનું કામ કરે. સનત કુમાર આવ્યા. સનત કુમાર આવીને કીધું મળવાનું થોડું હોય, એમાં આજ્ઞા થોડી લેવાની હોય અને આ દ્વારપાળને થોડું પૂછવાનું હોય. દ્વારપાળે રોયકા છે જય વિજય.
જ્યારે રોયકા સનત કુમારોને ક્રોધ આવ્યો, સ્વર્ગમાં રહી ઈશ્વરની સમક્ષ રહી અને આવો દુર્વ્યવહાર કરો છો, જાઓ રાક્ષસ બની જાઓ. તો 7 વાર રાક્ષસ બનશો. તો પછી માફી માંગી છે, તો કીધું ભગવાનને જો વેર ભાવથી ભજશો ને તો તમે 3 જન્મમાં તમારી મુક્તિ થઈ જશે. એ જય વિજય છે ને એ કોણ છે? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. પેલો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, પછી રાવણ અને કુંભકર્ણ અને શિશુપાલ ને દંતવક્ત્ર. આ જય વિજય એને 3 વાર જન્મ લીધો છે. આનો ઉદ્ધાર માટે ભગવાને 4 વાર આવ્યા છે. કઈ હિરણાક્ષનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ, હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર ભગવાન માટે નરસિંહ ભગવાન બન્યા છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન 2 અવતાર લીધા છે. રાવણ અને કુંભકર્ણને મોક્ષ દેવા માટે ભગવાને રામ અવતાર લીધો અને શિશુપાલને દંતવક્ત્ર માટે ભગવાન કૃષ્ણ અવતાર લીધો છે.